મતદારોનો ઉત્સાહ આખા રાજ્યમાં ખૂબ ઊંચો છે. હકીકતમાં આ ચૂંટણીઓ દરેકનું ધ્યાન અથવા રસ ખેંચી રહી છે એવું લાગે છે. અમે અહીં એક મતદાન મથક પર છીએ, અહીં ચેન્નઈ શહેરમાં, અને આના જેવી કેટલીક વ્યવસ્થાઓ મતદાન મથકો સુધી પહોંચવા માટે રંગને અનુસરે છે. તો તમે ત્યાં જે નંબરો છે તે જોઈ શકો છો, અને તમારે જે જોવું જ જોઈએ તે છે કાઉન્ટર નંબરો. તે નંબરો ત્યાં મૂકવામાં આવ્યા છે કે તમારો કેન્દ્ર નંબર શું હોઈ શકે છે. રંગો અલગ છે, અને પછી તમે કાર્પેટ ગુલાબી, લીલો અને વાદળી જોઈ શકો છો, જે તમને તે ચોક્કસ બેઠક પર લઈ જવા માટે છે જ્યાં તમારું મતદાન મથક હશે. હા, 5.67 કરોડ લોકો મતદાન કરવા જઈ રહ્યા છે. તમારું શું, તમે તમારી ફરજ પૂરી કરીને આવ્યા છો? મેં આજે સફળતાપૂર્વક મત આપી દીધો છે. આજે સફળતાપૂર્વક મતદાન કર્યું. આભાર. ઠીક છે. તો જે ઉત્સાહને કારણે તેઓ સ્વૈચ્છિક રીતે આવી રહ્યા છે તેમના મત બતાવવા માટે. હા, આ એક એવું રાજ્ય છે કે જ્યાં અન્યથા ખૂબ ઊંચું મતદાન નથી થયું, મારે કહેવું જ જોઈએ. તમિલનાડુમાં 70 થી 75 છે, પરંતુ છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં હકીકતમાં ચેન્નઈ છેલ્લી 3 વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓના ડેટા મુજબ માત્ર 55 થી 68% મતદાન થયું હતું. ભલે બાકીના તમિલનાડુમાં અલબત્ત 70 થી 79 ની વચ્ચે મતદાન થયું હતું. અલબત્ત આ વખતે આપણે તે વધુ હોવાની અપેક્ષા રાખી શકીએ છીએ, SIR ડિલિશન્સને કારણે તેમજ લોકોમાં મતદાન માટેના વધુ ઉત્સાહને કારણે. એક ખૂબ જ હાઇપ-ઇશ ઝુંબેશ રહી છે બધા મુખ્ય રાજકીય પક્ષો સાથે. AIADMK ગઠબંધન, DMK ગઠબંધન, વિજય તેમજ સીમાન, તે બધા ખૂબ સખત રીતે મતદાન કરી રહ્યા છે, અને તે ખૂબ જ સારો પ્રચાર રહ્યો છે, મારે કહેવું જોઈએ. ઘટના મુક્ત, અને દરેકે જે રજૂ કરવાની જરૂર હતી તે રજૂ કર્યું છે. અને હવે મતદારોએ નક્કી કરવાનું છે કે તેઓ આ ચોક્કસ ચૂંટણીમાં કોને ચૂંટવા માગે છે. આ વખતે અલબત્ત તેના વિશે વાત કરવામાં આવી છે, યુવા મત વિશે વાત કરવામાં આવી રહી છે, મહિલાઓના મત. તમિલનાડુ, રસપ્રદ વાત એ છે કે બીજા સૌથી વધુ મહિલા મતદારો ધરાવતું રાજ્ય છે. વધુ સંખ્યામાં મહિલા મતદારો અને પુરુષ મતદારો કરતા. કેરળ પછી તમિલનાડુ એ સૌથી વધુ સંખ્યામાં મહિલા મતદારો ધરાવતું રાજ્ય છે. અને અમુક જગ્યાઓ જેવી કે તમે જાણો છો ડિંડીગુલ કે થેની જેવા ચોક્કસ મત વિસ્તારોમાં તમારી પાસે કેટલીક હજાર મહિલા મતદારો છે જેઓ વધુ છે. યુવાનો, પહેલી વાર મત આપનાર કહેશો? પહેલી વાર મત આપનાર? હા, હું પહેલી વાર છું. અને ઉત્સાહ? તે મારો મિત્ર છે. હા, પહેલી વાર મત આપનાર. સારું. વિચારો શું છે? તમારા કયા મુદ્દાઓ છે જેના વિશે તમે મત આપતી વખતે વિચારી રહ્યા છો? ફક્ત શિક્ષણ અને આરોગ્ય જ મહત્વપૂર્ણ છે. શું રાજકીય પક્ષો તમારી ચિંતાઓ પર ધ્યાન આપી રહ્યા છે? કોઈ નહીં, બધા ફક્ત મફત કહી રહ્યા છે. તો કોઈ પણ આ બાબતો પર મહત્વ નથી આપી રહ્યું. મફત બધા મફત લઈ પણ રહ્યા છે. શું કરવું? મતદાન માટે ઉત્સાહ. બસ 1 મિનિટ. હા, ચોક્કસ. તમારું શું છે? તમારા વિચારો શું છે? તમારી ચિંતાઓ શું છે? આ વખતે મોટું અભિયાન છે નહીં? હા, તે ચોક્કસપણે મોટું અભિયાન છે. ખરેખર મારો ઉત્સાહ ઘટી રહ્યો છે. ના, હવે વધુ મફત નહીં. તો જે મફત નથી આપી રહ્યું તેને જ અમે મત આપીએ છીએ. ઠીક છે. તો દરેક જણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, અને આશા છે કે મતદાનની ટકાવારી ઊંચી રહેશે, સામાન્ય કરતાં ઘણી વધારે. અન્યથા પણ જેમ હું ઉલ્લેખ કરી રહી હતી, SIRને કારણે પણ અપેક્ષિત હતું, પરંતુ આશા છે કે મતદારોના ઉત્સાહને કારણે પણ હશે. હકીકતમાં અમે વિશાળ કતારો અને હાઈવે પરના ટ્રાફિક જામ, અન્ય દેશોમાંથી તેમજ અન્ય શહેરો, અન્ય વિસ્તારોમાંથી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા આવતા લોકો વિશે રિપોર્ટિંગ કરી રહ્યા હતા. ચેન્નઈમાં કેમેરા પર્સન પોલરાજ સાથે ઉમા સુધી, ડીકોડર માટે.